હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજનો આપણો જે ટૉપિક છે ટ્રેન્ડિંગ ટૉપિક છે, ઓકે, બધાને પ્રિય ટૉપિક। તો ટૉપિક છે નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ્સ, ઓકે, એટલે કે કોઈ પણ એક્ઝામ વગર તમને ગવર્મેન્ટ જોબ રહેશે મેરિટના આધારે અથવા તો ઇન્ટરવ્યૂના આધારે, ઓકે। તો નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ રહેશે। અને આજની ભરતી વિશે વાત કરીએ તો આયુષ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ આયુષ, ઓકે, ઇન્ડિયાની એક પહેલ છે, બધાને ખ્યાલ જ હશે, ઓકે। તો જેની અંદર આયુષ ડિપાર્ટમેન્ટની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર તથા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને બીજા અન્ય પોસ્ટો પણ ભરતી થવા જઈ રહી છે મિત્રો, ઓકે। ખૂબ જ સારી એવી ભરતી છે ડેટા એન્ટ્રી ઓપરેટર મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે કોઈ પણ એક્ઝામ વગર, ઓકે। અને પગારની વાત કરીએ તો 20,000 મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS માટે 20,000 પગાર રહેશે। અને બીજી પોસ્ટમાં જે ઓફિશિયલ નોટિફિકેશનમાં છે એ રીતે પગાર રહેશે। આગળ આપણે ડિસ્કસ કરવાના છે કોને કેટલો પગાર રહેશે। લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ રહેશે, ઓકે, એટલે કે કોઈ પણ જાતનું તમે BA BCom BSc કર્યું હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો, ઓકે મિત્રો। તો ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે અને લાસ્ટ ડેટ નજીકમાં છે, જેથી કરીને આ વિડીયો પૂરો જોઈ લેજો, જેથી કરીને કોઈ પણ માહિતી તમારીથી છૂટી ના જાય મિત્રો, ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં કોઈ પણ જાતના ફોર્મ ભરવાને ચૂકી ના જવાય। તથા આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતી જેમ કે રાજકોટમાં અમદાવાદમાં ગમે એવી હોય તો આપણે આને અપડેટ કરતા રહીએ છીએ। તો ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો, ઓકે। તો સૌથી પહેલાં મિત્રો આપણે બેઝિક માહિતી જોઈ લઈએ, ત્યારબાદ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું મિત્રો, ઓકે। તો સૌથી પહેલાં છે ભરતી સંસ્થા મિનિસ્ટ્રી ઓફ આયુષ, ઓકે। પોસ્ટનું નામ વાત કરીએ તો ટોટલ 3 થી 4 પોસ્ટ છે। પહેલી આપણી MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ રહેશે, ઓકે। ત્યારબાદ છે DEO એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની તમારી વેકન્સી છે। ત્યારબાદ JRF અને પ્રોજેક્ટ એસોસિએટ, ઓકે, આ 3 પોસ્ટો ઉપર ભરતી કરવામાં આવેલી છે। ખૂબ જ સારી ભરતી છે, કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં મિત્રો, ઓકે। નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ છે આ, ઓકે તમારી। તો પગારની વાત કરીએ તો MTS માટે 20,930 રૂપિયા ક્લેરિફાઈ કરેલો છે, ઓકે, ઓફિશિયલ નોટિફિકેશનમાં। અને જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર અને JRF પ્રોજેક્ટ એસોસિએટની જે પોસ્ટ છે તેના માટે તમારે જે વખતે તમને ઇન્ટરવ્યૂમાં બોલાવશે એ વખતે તમારો પગાર નક્કી કરશે, ઓકે, કારણ કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં એમને આપેલું નથી, જણાવેલું નથી, ઓકે। તો જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવી હોય તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપેલી જ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો મિત્રો, ઓકે। તો જગ્યાઓની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશનમાં એ પણ આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો કે ડેટા એન્ટ્રી ઓપરેટર MTS માટે કેટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો, ઓકે। તો હવે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો, તો નો એક્ઝામ એટલે કે પહેલાં જ આપણે કહી દીધું છે થંબનેલની અંદર જ, કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, ગવર્મેન્ટ જોબ છે તમારી, પરંતુ આની અંદર તમારે સિલેક્શન થવા માટે ઇન્ટરવ્યૂ તરીકે લેવામાં આવશે। ત્યારબાદ તમે ઇન્ટરવ્યૂમાં પાસ થશો, ત્યારબાદ તમારી શું કહેવાય જોબ પાકી થઈ જશે, ઓકે મિત્રો। તો વય મર્યાદા પણ આમાં આપણે વાત કરી લઈએ તો 18 થી 35 વર્ષ, ઓકે, એટલે કે જે તમારી એજ લિમિટેશન છે એ 18 થી 35 વર્ષ રહેશે। અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ તમને આની અંદર મળે છે OBCની અંદર 3 અને SC ST માટે 5 વર્ષની, ઓકે, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો, ઓકે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો અરજી ફી તમારે કોઈ પણ જાતની આની અંદર ફરવાની રહેશે નહીં મિત્રો, ઓકે। કોઈ પણ કાસ્ટ હોય, જનરલ, OBC, SC ST કોઈ પણ જાતને તમારે ફી ભરવાની રહેશે નહીં મિત્રો, ઓકે। ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે તો કે 17 માર્ચ તમારી ઇન્ટરવ્યૂની તારીખ છે, ઓકે। તો ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યાં જવું એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવી પડશે। તો ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ઝડપથી જોડાઈ જજો, એમાં મૂકેલી છે આપણે, ઓકે। તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈ લેજો, અને જે તમારું સરનામું છે ત્યાં ફટાફટથી તમે પહોંચી જજો મિત્રો, ઓકે। તો આ હતો આપનો વિડીયો। આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો, ઓકે। તો એક ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે, કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે, ઓકે મિત્રો। તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।